કતારગામની અંદર આજે જન સુવિધા કેન્દ્રનો શુભારંભ કર્યો છે. આજે ઉનાળાની ઋતુ તેમજ આગામી દિવસોમાં વિવિધ પ્રમાણપત્રો માટે અરજદારોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ તથા નાગરિકો અને વિદ્યાર્થીઓની સરળતા માટે કતારગામ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ધારાસભ્ય વિનોદ મોરડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. હવેથી કતારગામ વિસ્તારમાં સમાવિષ્ટ 12 લાખ નાગરિકોને વિવિધ પ્રમાણપત્રો મેળવવામાં સરળતા રહેશે અને કતારગામના નાગરિકોને પાયાની સગવડો મળી રહે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અરજદારોને પોતાના જરૂરિયાત મુજબના પ્રમાણપત્ર મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ટોકન સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. કતારગામની અંદર આજે જન સુવિધા કેન્દ્રનો શુભારંભ કર્યો છે. આજે આ મે અને જૂન મહિનામાં આ વિસ્તારમાંથી લગભગ 6 થી 7 હજાર જેટલા દાખલાઓ કાઢવા માટેની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એ અઠવાડિયે જવું પડતું હતું. વર્ષોથી આ વિસ્તારના લોકોની અપેક્ષાઓ હતી કે એવી સુવિધાઓ અહીંયા કતારગામમાં પ્રોપર થાય, જેથી કરીને ત્યાં અજાણ્યા વિસ્તારમાં લોકોને ઓફિસ મળે ન મળે. તો આજે લોકોની અપેક્ષાનો આજે અંત આવ્યો છે અને આજે કતારગામની અંદર આ આંબા તલાવડે વિસ્તારમાં સિનિયર સિટીઝન ક્લબનું જે કોર્પોરેશનનું બિલ્ડિંગ છે એની અંદરથી આજે લોકોને આજથી અત્યારથી જ લોકોને આ દાખલા ઉપલબ્ધ થશે. તલાટીથી માંડીને નાયબ મામલતદાર સુધી લોકો અહીંયા જ બેસશે અને અહીંયા હવે અવિરત આ દાખલાઓ કાઢવાનું અહીંથી ચાલુ રહેશે અને આ વિસ્તારના લોકો અને કોર્પોરેટરો અહીંયા બધાની હાજરીમાં આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.